નમસ્કાર, આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના ICDS હેઠળ સહી પોષણ દેશ રોશનના ભવ્ય સંદેશાને ચરિતાર્થ કરવા માટે પોષણ ઉત્સવ 2025 કાર્યક્રમની જિલ્લા કક્ષાએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમ મોટા સોનેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયો, જેનો મુખ્ય હેતુ પોષણયુક્ત આહાર અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો અને પૂરક પોષણ યોજનાનો વ્યાપ વધારવાનો હતો. આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણશક્તિ યોજનાઓ હેઠળ અપાતા ટેક ઓફ રાશન THRમાંથી તેમજ મિલેટ, શ્રી અન્ન અને સરગવા જેવા અત્યંત પૌષ્ટિક ખાદ્યોમાંથી કુલ 66થી વધુ અલગ અલગ પ્રકારની વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આ નિદર્શન અને સ્પર્ધાએ દર્શાવ્યું કે ઓછા ખર્ચે પણ કેટલો પૌષ્ટિક આહાર તૈયાર કરી શકાય છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા દાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 માસથી 3 વર્ષના બાળકોને વિનામૂલ્યે મળતા THRના યોગ્ય ઉપયોગ વિશે જાગૃત કરવાનો હતો. સાથે જ વિસરાતા જતા ધાન્યો જેવા કે શ્રી અન્ન, મિલેટ્સ, જાડા ધાન્ય, કઠોળ અને સરગવા, મેથી, પાલકના ભાજી, સ્વાસ્થ્ય ગુણો વિશે માહિતી આપવામાં આવી હતી. લાભાર્થીઓએ આ પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ કરીને સુંદર પોષણ રંગોલીઓ પણ બનાવી, જેનું સૌએ ધ્યાન ખેંચી ગઈ. પોષણની જાગૃતિના યજ્ઞમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સ્પર્ધામાં વિજેતા બનેલા બહેનોને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા ICDS સ્ટાફ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી.